નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજમાં હિલ ગાર્ડનમાં સરા જાહેર યુવાનની હત્યા, છરીના ઘા ઝીંકીને યુવાનને ઉતારાયો મોતને ઘાટ। ઘટનાના 7 શખ્સોને પોલીસે કર્યા રાઉન્ડ અપ। કચ્છના નવા કલેક્ટર પદે રેમ્યા મોહને સંભાળ્યો ચાર્જ। કલેક્ટર મુકુલ ગાંધીને કર્મચારીઓએ આપી શુભેચ્છા। નવનિયુક્ત કલેક્ટરને અપાયો ઉમળકાભેર આવકાર। ભારતીય ટીમને કચ્છી યુવતી અપાવ્યો બ્રોન્ઝ મેડલ। થાઇલેન્ડમાં ભારતની હેન્ડબોલ ટીમનું શાનદાર પ્રદર્શન। કચ્છ આવેલી સ્પર્ધક જીનલને અપાયો આવકાર। ને ગાંધીધામની ખન્ના માર્કેટમાંથી ઝડપાઈ કેરી। કાર્બાઇડથી પકાવવામાં આવી રહી હતી કેરીઓ। 12 સ્થળોએ દરોડો પાડી 270 કિલો જથ્થો જપ્ત। ગત રાત્રે ભુજના હિલ ગાર્ડનમાં સરા જાહેર યુવાન પર હુમલો કરીને તેની હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે। હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા 7 શખ્સોને પોલીસે રાઉન્ડ અપ કરીને કડક પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ગત રાત્રિના ભુજના હિલ ગાર્ડનમાં બનેલી હત્યાની ઘટના અંગે દાદુપીર રોડ પર રહેતા તોસીફ અબ્દુલ મોખાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી પોતાના મિત્રે અનિશ ગગડા, સોહિલ અબ્દુર્રહમાન કુંભાર, અલ્તાફ આહમદ સોરા, વસીમ જુસબ કુંભાર સાથે હિલ ગાર્ડનમાં ફરવા ગયા હતા। ત્યારે હિલ ગાર્ડનમાં અજાણ્યા ઈસમ સાથે અથડામણ થતા મામલો વિચક્યો હતો। સામા પક્ષેના અજાણ્યા ઈસમ સાથે આવેલા 15 જેટલા લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો। મારામારીની આ ઘટનામાં 18 વર્ષીય સોયબ અબ્દુર્રહમાન કુંભારને પીઠના ભાગે છરી વડે ઘા ઝીંકવામાં આવ્યા હતા। હુમલો કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા। જ્યારે હદભાગી સોયબને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા તેમને સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મોત નીપજ્યું હતું। આમ મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી। તો હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને સમયસર સારવાર ન મળતા ઉશ્કેરાયેલા ટોળાએ જીકે હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી। જ્યારે અન્ય ઘવાયેલા 4 લોકોને ભુજની એકોડ હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવને પગલે ભુજ એ ડિવિઝનના પીઆઈ ડીબી રાણા, એલસીબી પીઆઈ જેએમ આલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। દરમિયાન પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 7 શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। હત્યાની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ આદરી છે। તો એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ આર.એ. ડોડિયા દ્વારા હિલ ગાર્ડનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હિલ ગાર્ડન ઉપર સામાન્ય એમ કે ધક્કો લાગતા અને સામાન્ય ધક્કા બાબતમાં બોલાચાલી થતા આકસ્મિક બનાવ બનેલ અને ગાળાગાળી થયેલી। એ બાબતમાં એક સોએબ અબ્દુર્રહમાન કુંભારનું મર્ડર થયેલું છે। બીજા 4-5 માણસોને પણ આપણે ઈજા થયેલી છે। એ બધા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ખાસ કરીને અમારો અત્યારે સંદેશો મુસ્લિમ આગેવાનો જુમાભાઈ પણ સાથે છે, બીજા રફીક પારાભાઈ પણ સાથે છે। અમારો ખાસ કરીને સંદેશો એ જ છે કે જુદી જુદી અફવાઓથી દરેકે દૂર રહેવાનું છે। અત્યારની ઘટના જે અત્યારે ભુજમાં હિલ ગાર્ડન ઉપર બની છે તે નવજવાન છોકરાઓ વચ્ચે કાંક આપસમાં માથાકૂટમાં મારામારી થઈ છે અને એમાં કાંક સામે પક્ષે કોઈ ટોળું આવી અને એ લોકો માથે હુમલો કર્યો છે। એમાંથી 4 જણને લાગ્યું છે જે સિરિયસ છે, એકોડ હોસ્પિટલમાં છે અને એક માણસ જે ઓફ થઈ ગયો છે સોએબ, એને અત્યારે અહીંયા જનરલ હોસ્પિટલ પીએમ માટે લઈ આવ્યા છે। સમાજના લોકો તો શાંતિ જાળવીને બેઠા છે અને સમાજના લોકો શાંતિ જાળવશે, પણ સાથે સાથે પોલીસ તંત્ર જે છે અત્યારે ત્યાંના સીસીટીવી ફૂટેજ કાઢે, જે હિલ ગાર્ડનના 2 ચોકીદાર હતા એને રાઉન્ડ અપ કરીને તાત્કાલિક ગુનેગારોને પકડવામાં આવે તો એનું રિએક્શન કે કોઈ જાતને ના આવે। કારણ કે અમારી એવી અપીલ છે સમાજના લોકોને, હું અપીલ કરું છું કે શાંતિ રાખે, સાથે સાથે વહીવટીતંત્રને અપીલ કરીશ કે તાત્કાલિક આની ઉપર એક્શન લે અને જે ગુનેગારો છે સાચા ગુનેગારોને પકડી અને તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે। સસ્તા ભાવે સોનાની લગડી આપવાનું કહીને છેતરપિંડી કરતા શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા। ઝડપાયેલા 3 શખ્સો પૈકી એક આરોપી કચ્છનો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। મૂળ ભુજ તાલુકાના દદ્દર ગામના અને હાલ બાલાસિનોરમાં તારણ શહીદ દરગાહની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા આરોપી શેરખાન ઉર્ફે ખાન અલી મોહમ્મદ નોડેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની સાથે હર્ષદભાઈ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ટાંક,
અને વિક્રમસિંહ ઉર્ફે બાલો બંને સંઘભાઈ ટાંકને ઝડપી પાડવામાં આવ્યા છે. આ શખ્સો પાસેથી પોલીસે 5,80,000ની 2 સોનાની લગડી તેમજ સ્કોડા કાર મળીને કુલ 8,96,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે કચ્છનો આરોપી શેરખાન અગાઉ રાજકોટ શહેર, પાટણ, નડિયાદ, આણંદ, ભુજ તથા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ચીટિંગના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછતાછ હાથ ધરી છે. એક સફેદ કલરની સ્કોડા કારમાં એક બાલાસિનોર રહેવાસી શેરખાન કરીને છે, જે હેબ્યુચ્યુઅલ ચીટર છે, તે સોનાના લાલચ આપી અને પૈસા ઠગવા સારું નડિયાદ તરફ આવી રહેલ છે. જે આધારે ત્યાં વચમાં ગોઠવાઈ ગયેલા ટીમ સાથે એને બાતમી મુજબની સ્કોડા વ્હાઇટ કલરની નંબર પ્લેટ વગરની આવતા એને રોકતા એમાંથી 3 ઈસમો મળી આવેલા. તેમની પૂછપરછ કરતાં એક ઈસમ ડ્રાઈવર હતો તે વિક્રમસિંહ હતો અને એની બાજુમાં હર્ષદ કુમાર જે ગારિયાદાના 2 રહેવાસી હતા એ હતા અને પાછળ શેરખાન જે હેબ્યુચ્યુઅલ ચીટર હતો એ બેઠેલો હતો. તેઓ ત્રણેયને ઉતારી અને પૂછપરછ કરતાં તેમજ એમની અંજાડતી કરતાં 2 સોનાના બિસ્કિટ્સ 100 ગ્રામના મળી આવેલા અને કેશ પણ 1 લાખ જેટલી મળી આવેલી. જે બાબતે એમને પૂછતા તેઓ કંઈ એના બિલ કે આધાર પુરાવો રજૂ કરી શકેલ નહીં, એટલે એમને 41(1) મુજબ એરેસ્ટ કરી અને સ્કોડા કાર તથા જે રોકડ કેશ અને બંને સોનાની લગડીઓ મળી કુલ 8,96,530નો મુદ્દામાલ કબજે કરેલો હતો. અને તેમની પૂછપરછ આ 41(1) અનુસંધાને અટક કરી કરતાં શેરખાન છે એને પોતે એવી કબૂલાત કરેલી કે મતલબ ગઈકાલે અહીંયા કોઈ બહારની પાર્ટીને બોલાવી અને આ સોનાના બિસ્કિટની લાલચ આપી સસ્તું સોનું આપવાના હેતુસર બોલાવી અને વિશ્વાસમાં લઈ અને એમના પૈસાના ઉત્થાંતરી કરી જવાના હતા અને લઈને ભાગી જવાના હતા. અને અગાઉ પણ આ શેરખાન રાજકોટ, ખેડા, આણંદ, પાટણ, વડોદરા જેવા શહેરોમાં આવા ચીટિંગના અસંખ્ય ગુનાઓમાં ભુજ ખાતે પણ પકડાયેલો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર અને ડીડીઓની બદલીના નિર્ણયો લેવાયા હતા, જેમાં કચ્છના કલેક્ટર તરીકે વલસાડમાં ફરજ બજાવતા રેમ્યા મોહનની નિમણૂક કરાઈ હતી. તો કચ્છના કલેક્ટર મુકુલ ગાંધીની રાજ્યના યુવા સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર પદે બદલી થઈ હતી. બદલીના દોર બાદ આજે કચ્છના કલેક્ટર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો હતો. કચ્છના બીજા મહિલા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા રેમ્યા મોહન અગાઉ વલસાડમાં ફરજ બજાવતા હતા. તો આજે સાંજે તેમણે કચ્છના કલેક્ટર તરીકે વિધિવત ચાર્જ સંભાળતા પ્રતિભાવ આપતા કહ્યું હતું કે દેશ સૌથી મોટા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવવાની તક મળી તે મારા માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી જ્યાં પણ ફરજ બજાવી છે તે જે રીતે પારદર્શકતાથી કામગીરી કરવામાં આવશે. વલસાડ જેવા હર્યાભર્યા જિલ્લામાં ફરજ બજાવનાર મહિલા કલેક્ટર કચ્છમાં અછત જેવી કપરી પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો અને પાણી પહોંચાડવાની કામગીરીને પ્રાધાન્ય આપવાની ખેવના વ્યક્ત કરી હતી. સાથે તેમણે ઉમેર્યું હતું કે કચ્છને કેટલો ઘાસચારો જોઈએ છીએ તેનો મને ખ્યાલ છે, કેમ કે ગત વર્ષે વલસાડથી જ મારા માર્ગદર્શન તળે કચ્છમાં ઘાસ મોકલવામાં આવ્યું હતું અને આ વર્ષે કદાચ ઘાસ મંગાવવાનું થાય તો તેનો સર્વે કરીને પૂરતો ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કચ્છ જે ઇન્ડિયાના સૌથી મોટો જિલ્લો છે એ મને લાગે છે કે એક ગૌરવની વાત છે કે મને આ જિલ્લો મળ્યો છે. એટલે અહીંયા ટોટલી લોકાભિમુખી કાર્યશૈલી જે અત્યાર સુધી મેં જે પણ જિલ્લાઓમાં કામ કર્યું છે એ જ શૈલીથી કામ કરી છે અને ટોટલી ટ્રાન્સપરન્સી, પારદર્શકતા એ મારું મેઇન પ્રિન્સિપલ રહેશે. અને સાથે સાથ જેટલા પ્રશ્નો છે એ સેટ થાય, ખબર પડે અને પબ્લિક અને મીડિયા, અધિકારી બધાને સાથે રાખીને ટીમ તરીકે કામ કરવાનું મારું આખું જે માળખું અને આખું ઈરાદો છે. હું અત્યારે મારું પોસ્ટિંગ વલસાડમાં જ હતું, એટલે ત્યાં લાસ્ટ યર અમે ત્યાંથી ઘાસ મોકલતા હતા. એટલે આનું આખું પોઝિશન અને આનું અર્જન્સી અને જે કટોકટી છે એ બીજી રીતે હું વાકેફ છું આ બાબતથી. એટલે હવે ઘાસ મંગાવવાનું રહેશે, મોકલવાનું નહીં. પણ જે રીતે સિચ્યુએશન બદલાતા રહે છે સર્વિસમાં, જિલ્લા ટુ જિલ્લામાં અમે જ્યારે ટ્રાન્સફર લઈએ છીએ, પણ અમે પહોંચી વળશું અને ટીમ સારી છે અને બહુ સક્ષમ અને સિનિયર અધિકારીઓ તરફથી હું વારસમાં જે વહીવટી માળખું હું ઇનહેરિટ કરું છું, એટલે મને લાગે છે કે શાંતિથી પહોંચી વળીશ.
તો બપોર બાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા મહેસૂલ પરિવાર દ્વારા નવનિયુક્ત કલેક્ટર રેમ્યા મોહનને આવકાર અપાયો હતો. તો વિદાય લઈ રહેલા કલેક્ટર મુકુલ ગાંધીને શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ કલેક્ટર તરીકે 11 મહિના સુધી ફરજ બજાવનારા મુકુલ ગાંધીએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત કર્મચારીઓને પ્રવાસન ક્ષેત્રે વધુ કામ કરવાની તાકીદ કરી હતી. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે કચ્છમાં ટુરિઝમની વિપુલ તકો રહેલી છે, માત્ર તેને ઉજાગર કરવાની જરૂરત છે. એક સમય એવો આવશે કે કચ્છ ટુરિઝમના વિકાસના કારણે દેશનો સૌથી મોટો આર્થિક નગર બની રહેશે. તો આજે કચ્છ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળનારા નવનિયુક્ત કલેક્ટર રેમ્યા મોહને ટીમ કચ્છને પોતાનો નવો પરિવાર ગણાવ્યો હતો. ઉપરાંત દરેક કામમાં મને એક પરિવારના સભ્ય તરીકે સપોર્ટ કરજો, હું 24 કલાક આપને સપોર્ટ કરીશ તેવી ખાતરી પણ આપી હતી. તો મુકુલ ગાંધીએ 11 મહિના દરમિયાન કચ્છમાં થયેલા અનુભવો શેર કર્યા હતા. કચ્છ એક ભવ્ય જિલ્લા તરીકે માત્ર યુજ જિલ્લા તરીકે નહીં, પરંતુ માયાળુ પ્રજાજનો, ચેલેન્જિંગ વર્ક, તમામ પ્રકારની તકો જેમાં પડેલી છે તેવા એક જિલ્લા તરીકે મિસ કરીશ. કચ્છના તમામ અનુભવો હું હાજર થયો ત્યારથી માંડીને આજ દિન સુધીના, સર્કિટ હાઉસમાં હું દાખલ થયો અને એ લોકોએ 2 મહિના મને સાચવ્યો ત્યારથી માંડી અને અત્યારે છેલ્લે સર્કિટ હાઉસ જમ્યો ત્યાં સુધીના બધા જ અનુભવો સારા છે. અને અધિકારી કર્મચારી તરફથી જે સહકાર મળ્યો છે તે પણ અદ્ભુત છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે સહકાર મળ્યો છે તે પણ અદ્ભુત છે. અને તમામ પ્રજાજનોનો જે સહકાર મળ્યો છે તે સરસ છે. નેગેટિવ, નકારાત્મક મારી પાસે કોઈ કચ્છનો સ્મરણ નથી. કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ બજારમાં હજુ કચ્છી કેસર કેરી આવી નથી. એકાદ પખવાડિયા કે મહિના બાદ કચ્છી કેસર કેરીનો ફલો બરાબર ચાલુ થશે. ત્યારે હાલ કાર્બાઇડથી કેરી પકાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. તેવામાં સુધરાઈ અને ફૂડ વિભાગ દ્વારા આગામી 2 દિવસ બાદ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાશે. મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ ડીએમઓ શ્રી ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા ફૂડ વિભાગ અને સુધરાઈની ટીમો જોડાઈ હતી. બેઠકમાં ડીએમઓ દ્વારા જિલ્લાની નગરપાલિકાઓને કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરીનો નાશ કરવાની સૂચના અપાઈ હતી. જિલ્લા ખોરાક ઔષધ નિયંત્રણ તંત્ર એટલે કે ફૂડ વિભાગને સાથે રાખીને નગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરાય તેવી તાકીદ કરવામાં આવી છે. જ્યાં પણ આવશ્યકતા જણાય તેવા વિસ્તારોમાં વેપારીઓ પર સઘન ચેકિંગ કરાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે કરાતા ચેડા રોકવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ત્યારે આગામી 2 દિવસ બાદ ફૂડ વિભાગ અને સુધરાઈની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે બજારમાં આવતી કેરીમાં જો કાર્બાઇડનું પ્રમાણ જોવા મળશે તો તે જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ ગાંધીધામમાં ફૂડ વિભાગ અને સુધરાઈએ આજથી જ ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં ખન્ના માર્કેટમાં જુદા જુદા 12 સ્થળોએ ત્રાટકેલી ટીમોએ 270 કિલો કાર્બાઇડથી પકવેલી કેરી ઝડપી પાડી હતી. આ રીતે પકાવવામાં આવતી કેરીને ઝડપીને તંત્રએ તેનો નાશ કર્યો હતો. ચકચારી નલિયાકાંડમાં કચ્છ લડાયક મંચે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને એક ખુલાસાઓ કર્યા છે. પોતાની અંગત ગુપ્તચર સંસ્થા દ્વારા નલિયાકાંડની ઘટનામાં તપાસ કરીને પીડિતા પર કોઈ જ બળાત્કાર થયો નથી અને તેની કોઈ વિડીયો ક્લિપ પણ ઉતારવામાં આવી નથી તેવું કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ આધાર પુરાવાઓ સાથે જણાવ્યું હતું. કેટલાક મીડિયાની લાડકી પીડિતા પર થયેલા બળાત્કારના કિસ્સામાં કચ્છ લડાયક મંચે સમગ્ર ઘટનાના મૂળમાં જઈને ખુલાસાઓ કર્યા છે, જેમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદનું પૃથ્થકરણ કરીને પોલીસે કરેલી તપાસના મુદ્દાઓ પણ લોકો સમક્ષ મુકાયા છે. સાથે જ પોતાની અંગત તપાસમાં જે કોઈ પણ કારણો સામે આવ્યા તે પણ મંચ દ્વારા રજૂ કરાયા છે. મંચની યાદીમાં જણાવાયું હતું કે પીડિતાએ પોતાની ફરિયાદમાં એવું નોંધાવ્યું છે કે શાંતિ સોલંકી, ભરત દરજી અને વિપુલ ઠક્કરે તેના પર બળાત્કાર ગુજારીને વિડીયો ક્લિપ બનાવી હતી અને ત્યારબાદ એ વિડીયો ક્લિપ મારફતે પીડિતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આવી ફરિયાદ પીડિતાએ નલિયા પોલીસ મથકે નોંધાવી હતી, પરંતુ મંચે ફરિયાદ બાદ થયેલી પોલીસ તપાસ અને પોતાની તપાસ બાદ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે પીડિતા પર કોઈ જ પ્રકારનો બળાત્કાર થયો નથી અને કોઈ જ વિડીયો ક્લિપ ઉતારવામાં આવી નથી.
મંચે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસે આરોપીઓ પાસેથી 17 મોબાઈલ જપ્ત કરીને તપાસ માટે FSLમાં મોકલેલ છે. જોકે હજુ સુધી FSLનો રિપોર્ટ તપાસની એજન્સીને મળ્યો નથી. આ ઉપરાંત પીડિતાએ હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટને આધારે મંચે એવો દાવો કર્યો હતો કે પીડિતાની ફરિયાદ સદંતરે ખોટી છે અને નિર્દોષ કચ્છીઓને ફસાવવા માટેનું કાવતરું હોવાનું રમેશ જોશીએ જણાવ્યું હતું. મીડિયાની કહેવાતી લાડકી પીડિતા એન્ડ કંપનીને ભુજની ચીકુ ગેંગ એન્ડ કંપની અને લોકશાહીની ચોથી જાગીરના 7 બ્લેકમેલરો અને તેઓના સાગરીતો દ્વારા નાણાં ખંખેરવા માટે નિર્દોષોને ફસાવવામાં આવ્યા છે. કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ એવું પણ ઉમેર્યું હતું કે પોલીસે વિપુલ ઠક્કરના નામધારી 18 જેટલા લોકોને પકડ્યા હતા, પરંતુ તેમાંથી કોઈને પણ ઓળખવામાં પીડિતા સફળ રહી ન હતી. ત્યારે અસ્તિત્વહીન વિપુલ ઠક્કરને પોલીસ આજ સુધી શોધી શકી નથી. તો ચોથી જાગીરના જે કોઈ પણ લોકો પીડિતાની પડખે ઊભા રહીને નાણાં માટે લોકોને બ્લેકમેલ કરી રહ્યા છે તેમની યાદી પોલીસને સોંપવામાં આવી છે અને તે તપાસનીશ એજન્સી દ્વારા પણ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસની અંતે પોલીસ ખુદ તેઓના નામ જાહેર કરશે અને મંચ દ્વારા બ્લેકમેલરો પરથી પડદો ઉચકવામાં આવશે તેવું કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 2 સભ્યોની ચૂંટણી આગામી 13મી મેના યોજાવાની છે. ઈસી મેમ્બરોની ચૂંટણીમાં હાલ 5 ઉમેદવારો મેદાને છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ જ ફોર્મ પરત ખેંચાયું ન હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના 2 ઈસી સભ્યોની યોજાનાર ચૂંટણીમાં ભાજપમાંથી અજય ગઢવી તેમજ માવજી ઢીલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસમાંથી દીપક ડાંગર તેમજ શ્રવણસિંહ વાઘેલાએ દાવેદારી નોંધાવી છે. તો માંડવી કોંગ્રેસના બિન શૈક્ષણિક કર્મચારી અને સેનેટ સભ્યો પ્રવીણ પોપટે પણ દાવેદારી નોંધાવતા 2 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાને છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિન હોવાથી જોડતોડની રાજનીતિ પણ આરંભવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધીમાં ચિત્રણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. ઈસી સભ્યોની ચૂંટણીમાં પણ રાજકીય અખાડો જોવા મળે છે. બંને પક્ષોના ઉમેદવારો પોતાનું કદ વધારવા માટે મેદાને પડ્યા છે. ત્યારે બિનહરીફ રીતે સભ્યોની નિયુક્તિ થાય તે માટેના પ્રયાસો આદરવામાં આવ્યા હતા. જોકે તે મહદઅંશે નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભુજ શહેરમાં 304 મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે અંતર્ગત કોડકી રોડ સ્થિત નિર્માણાધીન મકાનોનું સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગરપતિ અશોક હાથી અને ચીફ ઓફિસર ગોવિંદ ચંડપાએ નિરીક્ષણ કર્યું હતું. ભુજ શહેરમાં ભીમરાવનગર, GIDC અને આંબેડકર નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. 304 મકાનો પૈકી 294 મકાનોનું કામ પૂર્ણ થવાના આરે છે અને આવતા મહિના સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. તો ભુજ, ભચાઉ, રાપરમાં સ્લમ ફ્રી એરિયા બનાવવાનો સર્વે પણ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં કામગીરી પણ ચાલુમાં છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમણે ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવે તેવી તકેદારી રાખવા ખાસ ભલામણ કરી હતી. આ કામની જાળવણી હુનરશાળા કરી રહી છે, એમની ઉપર માર્ગદર્શન હુનરશાળા કરી રહી છે અને ખાસ કરીને નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે એની દેખરેખ કરવામાં આવે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો વડાપ્રધાન આવાસ યોજનામાં પહેલા પાર્ટની અંદર 3 શહેરોને લેવામાં આવ્યા છે. ભુજ, રાપર અને ભચાઉ એમનો સર્વે પણ ચાલુ છે. પણ મુખ્ય વાત આનંદની એ છે કે ભુજની અંદર 3 જગ્યાએ એટલે કે રામદેવનગર, જૂની રાવલવાડી અને GIDCની અંદર 3 સાઇડો કાર્યરત છે અને એ 3 સાઇડોની ઉપર 300 કરતાં વધારે અત્યારે આવાસોનું કામ ચાલુ છે. આજે જાત મુલાકાત લેતા જે રીતે એક ગરીબ માણસની એક કલ્પના હોય, એક ગરીબ માણસનું પણ એક સ્વપ્ન હોય કે મારું પોતાનું ઘર હોવું જોઈએ, ત્યારે આ સરકારશ્રીના પ્રયાસોથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર 65 ચોરસ વારની અંદર પોતાનું મકાન એટલે કે એક બેડરૂમ, હોલ, કિચન સાથે અને સંપૂર્ણ શૌચાલય સાથે અને લાઇટ પાણી સાથે
આ મકાન આપણે અરજદારોને અર્પણ કરીશું અને ખાસ કરીને એના ઉપરાંત નગરપાલિકા દ્વારા રોડ રસ્તા અને લાઇટની પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યારે આજે કચ્છની અંદર આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે જે નાના માણસ હોય, ગરીબ માણસ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ હોય અને એ લોકોની જે કલ્પનાને સ્વપ્ન હતું કે અમારું મકાન ક્યારે બનશે, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવનાર દિવસોની અંદર મને લાગે છે કે ઠેર ઠેર જગ્યાએ આ પ્રકારના મકાનોનું પણ નિર્માણ થશે અને ગરીબ લોકોનું સપનું પણ એક સાકાર। જે રીતે આજે આપણે જોયું અને મુલાકાત લીધી, નગરપતિશ્રી પણ સાથે છે, સીઓ સાહેબ પણ સાથે છે, હુનર સંસ્થાના પ્રતિનિધિઓ પણ સાથે છે અને જે રીતે કે લોકોના જે જૂના મકાન હોય એ મકાન ઉપર આ આવાસ યોજનાનું કામ તરત જ ચાલુ કરી, પૂર્ણ કરી અને ઘણા બધા લોકો આપણે જોયા કે લોકો અંદર નિવાસ પણ કરે છે, કારણ કે એમની પાસે સ્વાભાવિક ધોરણે મકાન ન હોય ત્યારે 2, 4, 5, 6 મહિના જ્યાં સુધી મકાનનું કામ ચાલુ હોય ત્યાં સુધી અન્ય જગ્યાએ રહેવું પડે। પણ મકાનના કામ થઈ ગયા પછી તરત જ એમનું પોઝેશન પણ એમને આપી દેવામાં આવ્યું છે અને બાકીના જે મકાનોના કામ ચાલુ છે એ વહેલી તકે આપણે મકાનોનું નિર્માણ થઈ જાય અને લોકો એની અંદર નિવાસ કરવા માટે જાય એવી પણ આપણે તંત્ર પાસે અને આ સંસ્થા પાસે આશા રાખીએ। આવી રીતે 304 આપણે અત્યારે કાર્યરત મકાનો પૈકીમાં 294 અત્યારે કાર્યરત છે, કારણ કે અમુક મકાનોમાં અમુક લોકો ત્યાં જ રહેતા હતા અને એને એ પ્રમાણે ઇનબિલ્ટ મકાન જ મળી ગયેલું હોય એટલે એમાં આપણે સુધારા વધારા ન કરતા એને કોઈ જાતની નાણાકીય તકલીફ ન હોય એવી બાબતમાં આપણે 294 અત્યારે કાર્યરત કર્યા છે। સાથે સાથે અત્યારે આ જે મકાનો છે એ રાઉન્ડ અબાઉટ 34 ચોરસ મીટર અને 29 ચોરસ મીટર એ પ્રકારના 2 પ્રકારના કાર્પેટ એરિયા સાથે એની મોસ્ટલી કિંમત 2,92,000 અને 3,04,000 જેટલી જે કિંમત છે એ સંપૂર્ણ કિંમત સરકારશ્રી દ્વારા એને આપવામાં આવે છે। કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી જીનલ ખેતાણીની ભારતીય હેન્ડબોલની ટીમમાં સમાવેશ થયો હતો અને થાઇલેન્ડ ખાતે હાલ જ ભારતીય ટીમે કન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો। થાઇલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં જીનલ ખેતાણીએ અદ્ભુત ખેલ પ્રદર્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જીનલે અગાઉ કચ્છની ટીમનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યકક્ષાએ કચ્છની ટીમને વિજેતા બનાવી હતી। ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેમાં પણ સારા પ્રદર્શનને કારણે તેની પસંદગી ભારતીય હેન્ડબોલની ટીમમાં થઈ હતી। ભારતની હેન્ડબોલ ટીમમાં સ્થાન મેળવનાર જીનલ માત્ર કચ્છ જ નહીં ગુજરાતની પહેલી ખેલાડી બની હતી અને થાઇલેન્ડમાં યોજાયેલ કન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતીય ટીમને તેણે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો। આ સફળતા બાદ આજે બપોરે જીનલ ખેતાણી કચ્છ પરત ફરી હતી, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય ટીમ માટે જીનલે કચ્છ વતી આપેલું યોગદાન સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ કહી શકાય। હું 12 વર્ષથી રમું છું અને માતૃછાયા સ્કૂલથી અને પ્રવીણ સર, મનીષ સર મારા કોચ છે જેમણે મને આટલી બધી ઉપર પહોંચાડી છે। હું હેન્ડબોલ રમત રમું છું અને સરની મહેનત ઉપરથી જ હું આગળ વધી છું। હું ખૂબ જ ખુશ છું કે આટલી બધી ઉપર પહોંચી છું મારા સર અને મારા વાલીઓના કારણે, અને હું માગું છું કે મારા જેવી ઘણી બધી છોકરીઓ જે કચ્છમાંથી અને મારા ગ્રાઉન્ડ પરથી આગળ વધે અને ઇન્ડિયાની ટીમને પ્રતિનિધિત્વ કરે। અમારો ખૂબ જ સારો અનુભવ રહ્યો। ત્યાં બોયઝની ટીમનો ફર્સ્ટ રેન્ક આવ્યો અને અમારો 3rd પ્લેસ આવ્યો। હું કહેવા માંગીશ કે મહેનત કરો અને મહેનત કરવાથી જ ફળ મળશે। ફળ શું મળશે એ ના વિચારો, પણ ફળ મળશે એ પાકું છે। એ હેન્ડબોલ રમે છે અને ગુજરાતની એક જ પ્લેયરનું સિલેક્શન થયું છે ભારતની ટીમમાં અને એ છેલ્લા લગભગ 8 વર્ષથી હેન્ડબોલ રમે છે। હું તો બધાને પ્રેરણા આપું કે ભાઈ બધાય તમે એટલી પ્રોત્સાહિત કરો તો મારી દીકરીની જેમ બધાએ પણ પોતાની દીકરીને એટલો મહેનત કરાવે અને આ कोई पण क्षेत्र ની અંદર આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરે। अभी चैलेंजर ट्रॉफी फेज़ 2 में इंडियन टीम को ब्रॉन्ज मेडल मिला है, जो कि एक बहुत विशेष उपलब्धि है, बड़ी उपलब्धि है इंडियन टीम के लिए और हैंडबॉल के लिहाज से। और उसमें आप हमारी गुजरात से, वो भी कच्छ की धरती से एक लड़की रिप्रेजेंट करती है इंडियन टीम को, तो ये हमारे लिए बहुत गौरव की बात है।
ઈંધણની બચત થાય તેમજ પ્રદૂષણમાંથી મુક્તિ મળે તે માટે તાજેતરમાં ભુજ શહેરમાં અરજદારોને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ઈ રિક્ષા આપવામાં આવી હતી. પ્રથમ તબક્કે ભુજના 21 લોકોને ઈ રિક્ષા અપાઈ હતી. ભારતીય માઇક્રો ફાઇનાન્સના સહયોગથી ભુજના 21 ચાલકોને ઈ રિક્ષા એનાયત કરવામાં આવી હતી. તો આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે તમામ 21 ઈ રિક્ષામાં FM રેડિયો લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત ઈ રિક્ષા ચાલકોને ડ્રેસ કોડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા તેમજ ભારતીય માઇક્રો ક્રેડિટ કંપનીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મુન્દ્રા તાલુકાની પ્રતિષ્ઠાસભર ગ્રામ પંચાયતના સરપંચ પદે તાલુકાના ગોયરસમા ગામના યુવા ક્ષત્રિય અગ્રણી જીવણજી જાડેજાએ વિધિવત ચાર્જ લીધો હતો. જ્યારે બારોઈ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ભોજરાજભાઈ ગઢવી બિનહરીફ જાહેર થયા હતા. આજે બપોરના અરસામાં બારોઈ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી શ્રી નંજાર, તલાટી અજય ચૌધરીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને લોકશક્તિ પેનલના એક જ ઉમેદવારનું ફોર્મ ભરાતા ભોજરાજભાઈ ગઢવી ઉપસરપંચ તરીકે બિનહરીફ જાહેર થયા હતા. વિદાય લેતા સરપંચ પતિ મુકેશ ગોરે નવા સરપંચ અને ઉપસરપંચનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમજ અશોકભાઈ મહેશ્વરી, લોકશક્તિ પેનલના ધ્રુવરાજસિંહ ચુડાસમા, દેવેન્દ્ર નિગડે, હરીશ ઠક્કર તેમજ બારોઈના અશ્વિન ગોરે નવા સરપંચ અને ઉપસરપંચનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. નવા સરપંચ બારોઈની બાજુમાં આવેલા ગોયરસમા ગામના છે અને યુવા ક્ષત્રિય અગ્રણી છે. સરપંચ જીવણજી જાડેજાએ જણાવ્યું હતું કે બારોઈ તેમજ વિવિધ સોસાયટી વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટરના પ્રશ્નોને અગ્રતા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉપસરપંચ ભોજરાજભાઈ ગઢવી ચારણ સમાજના યુવા અગ્રણી છે અને નાના માણસોના પ્રશ્નો દૂર કરવા કાયમી ખડે પગે ઊભા રહે છે. ત્યારે બારોઈ ગ્રામ પંચાયત કચેરીમાં યોજાયેલ આ પ્રક્રિયામાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ ઉપસરપંચની વરણી બાદ બારોઈના મુખ્ય માર્ગો પરથી પદાધિકારીઓનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આજના દિવસે 1/5/2017 એટલે ગુજરાત મેન વાત તો ગુજરાતનો સ્થાપના દિવસ એ નિમિત્તે અને આજે બારોઈ પંચાયતની નવી બોડીની વરણી નિમિત્તે મને સર્વાનુમતે બિનહરીફ સરપંચ બનાવવા બદલ આપ સર્વેનો આભાર. સૌપ્રથમ જીવણજીભાઈ સરપંચશ્રીનો તથા સર્વે ચૂંટાયેલા સભ્યોશ્રીનો. આજના દિવસે તો એકદમ મારા માટે તો ગૌરવની લાગણી છે અને બારોઈના વિકાસની વાત છે તો બારોઈનો વિકાસ કરવો એ અમારી આખી બોડીની જવાબદારી છે અને શું વિકાસ કરવો, કેવી રીતે વિકાસ કરવો એ આખી બોડી સરપંચશ્રી સાથે રહી અને આપણે આગળ વધાવશું. તો અમારે આજે સરપંચ કાર્ડ લઈને ત્યારબાદ ખુશી કહેવું પડે છે કે જે અમારા પ્રથમ કામ જે પ્રથમ એજન્ડા હતા મુખ્ય છે 5 કામના જે એ કામ કરવાના છે, જે પાણી છે, રોડ છે, ગટર છે, સફાઈ છે એ અને પૂરે જે સરપંચ હતા રંજનબેન એનો જે સાથ સહકાર મળ્યો છે અને જે એમની જે ખૂટી કર્યું છે એ અમારે પૂરી કરવાની છે. લાગણી ધરાવી છે એની સાથે આથી એક બોજ પણ વધે છે એ કહેવું પડે. માંડવી તાલુકાના કોડાઈ ખાતે અનંતનાથ જિનાલયની શારદ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. શનિવારથી શરૂ થયેલ શારદ શતાબ્દી મહોત્સવ આગામી બુધવાર સુધી ચાલશે. જેમ રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આજે સવારે કુંભ સ્થાપન, દીપક સ્થાપના, જ્વારારોહણ, નવગ્રહ પૂજન, 10 દિક્પાલ પૂજન તેમજ અષ્ટમંગલ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. સમી સાંજે ગુરુ ભગવંતો દ્વારા વિશિષ્ટ આરાધના કરવામાં આવી હતી. તો આવતીકાલે મંગળવારે જિનાલયના શારદ શતાબ્દીની ઉજવણી નિમિત્તે વરઘોડો અને રથયાત્રા યોજાશે. ઉપરાંત અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન, ભક્તામાર મહાપૂજન અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે આજે ઉપસ્થિત રહેલા ભક્તોને વિદ્યાચંદ્ર મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. તો આ મહોત્સવ દરમિયાન સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન કોડાઈ વિશાળ ઓસવાડ જૈન મહાજન તેમજ કચ્છ કોડાઈ જૈન મહાજન મુંબઈ દ્વારા કરવામાં આવ્યો છે. અને ત્યારે ચાંપાઈ પટલાણીએ કોડાઈમાં એક તોપ હતી અને એમણે એવી આઈડિયા કરી કે જેટલા ગાડા હોય એનું મોઢું કાળું કરાવી નાખ્યું અને બધા હાથમાં મસાલ આપી દીધી
અને એક તોપથી ધડાકા ભડાકા કરી અને બાકીની તોપનો આવાસ ઊભો કર્યો એટલે લૂંટારો ભાગી ગયા. આજે પણ અમારા ગામમાં ગઢ ફરી ઓળખાય છે. આખા ગામમાં ધૂળિયું રેતીનું ગઢ હતું અને આ વીરાંગનાએ 150 વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું. અમારા આ દેરાસરનું 2 વાર પહેલાં પણ પ્રતિષ્ઠા થઈ છે અને આજે લગભગ 50 વર્ષ પછી આ પહેલી વાર પ્રતિષ્ઠા ધ્વજદંડ કળશ અને અમલસારાની થઈ રહી છે. આવો તારીખ 29થી 3-5 સુધીનો મહોત્સવ કોડાઈમાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે અને કોડાઈથી અમારી ટોટલ ગામની વસ્તી મુંબઈ અને બહાર વસતા 4000 લોકો કોડાઈના જૈનો પાર ગામ વસે છે ધંધારથી. અમારી ટોટલ ગામની જૈનોની વસ્તી લગભગ 4750 લોકોની અમે ટોટલ જૈનો છીએ. પણ કાળક્રમે કોઈક મુંબઈ જતું રહ્યું, કોઈક પુના જતું રહ્યું, કોઈ બેંગ્લોર જતું રહ્યું, કોઈ મદ્રાસ જતું રહ્યું, આમ વિવિધ જગ્યાએ વસવાટ કરી પણ એક કચ્છીનો જે નાતો છે એ કચ્છી, એ જૈન હોય, પટેલ હોય, ભણસારી હોય, દરબાર હોય, એ મુસ્લિમ હોય, પણ કચ્છ અને પોતાના ગામને યાદ કરે. અને આ યાદગીરીના ભાગરૂપે અમારી ગામની પરણી ગયેલી 800 નિયાણીઓ પણ એમને અમે આ પત્રિકા અને આ ગિફ્ટ ચાંદીનો સિક્કો યાદગીરી રૂપે મુંબઈમાં ફંક્શન કરીને આપ્યું છે. 800 નિયાણીઓ કોડાયા ગામમાં જે 12 પરણેલી છોકરીઓ છે એને પણ અમે આ મહોત્સવે યાદ કર્યા છે. અંજાર તાલુકાના આધ્યાત્મક પ્રવાસન તીર્થ ગોવર્ધન ટેકરી ખાતે 1,60,00,000 ખર્ચે નિર્માણ પામેલ 3.5 કિલોમીટરના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોન પ્લાન ગ્રાન્ટમાંથી આ મહત્વનો માર્ગ બનાવવામાં આવ્યો છે. અંજાર સચ્ચિદાનંદ મંદિરના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના 55મા જન્મદિને મહારાજશ્રી તથા મહાનુભાવોના હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના સંસદીય સચિવ અને અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગોવર્ધન ટેકરી અંજાર તાલુકાનું ઉત્કૃષ્ટ ધર્મ આધ્યાત્મક પ્રવાસન તીર્થ બની રહી છે. તેમણે ગૌરવપૂર્ણ રીતે જણાવ્યું હતું કે અહીં સ્થળ રણિયામણું અને કુદરતના ખોળે આવેલું છે. ધર્મ, આધ્યાત્મક અને પ્રવાસન ક્ષેત્રે દિન પ્રતિદિન આ સ્થળ વિકાસ પામી રહ્યું છે. માર્ગનું લોકાર્પણ કરવાની સાથે સંસદીય સચિવ ટેકરીની ટોચે નિર્મિત રાધાકૃષ્ણની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક પ્રસંગે સંસદીય સચિવે ભક્તિ રસમાં ડૂબીને હરિગીતોનું રસપાન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજ અને વાસણભાઈ આહિરે ગોવર્ધન તળેટી સંકુલના વિકાસની તકતીનું અનાવરણ કર્યું હતું. સાથે જ આ તીર્થ સ્થળના વિકાસ માટે સંસદીય સચિવે દિવસ રાત જહેમત ઉઠાવીને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માટે પ્રયત્નો હાથ ધરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ગોવર્ધન ટેકરી તીર્થના વાર્ષિકોત્સવમાં સચ્ચિદાનંદ મંદિર દ્વારા ઉત્પાદિત ગૌમૂત્ર અને તેમાંથી બનતી આયુર્વેદિક ઔષધિનું વિતરણ પણ કરાયું હતું. લોકાર્પણ સહિતના મહોત્સવમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. Are you
સત્તાપર ગામે રસાત્મિક સદગુરુ અમારા ગુરુ મહારાજ અને સુંદર સાહેબ મહારાજનું મિલનનો દિવસ એટલે કે આજનો દિવસ કહેવાય. સાથે સાથે અમારા વર્તમાન ગુરુ ગાદીપતિ પરમ વંદનીય ત્રિકમદાસજી મહારાજનો પણ આજે જન્મદિવસ હોય. અને ત્રીજું કે પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે માત્ર 1-1.5 વર્ષની અંદર આ સત્તાપર ગામે ગોવર્ધન પર્વતની પણ અહીંયા ખૂબ સુંદર મજાનું જ્ઞાનમય દ્રશ્ય ઊભું કીધું છે. ગોવર્ધન પર્વત ઊભું કીધું છે અને એમાં રાધા મહારાણીને બેસણા કર્યા છે. એનું પણ આજે મંદિરને દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યું છે. આવા ત્રિવેણી સંગમ પ્રસંગે આજે આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધે અને ગોવર્ધન પર્વતમાં જેમ કચ્છ પ્રવાસન ક્ષેત્રમાં આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમ વ્હાઇટ ડેઝર્ટથી માંડી મા આશાપુરાના દર્શન કરીને મા રવિચીના દર્શન કરીને મધ્ય ભાગમાં પૂર્વ કચ્છમાં આ ગોવર્ધન પર્વત પણ એક નકશાના પ્રવાસન ક્ષેત્રના નકશામાં સામેલ થયા. એના માટે રાજ્ય સરકારે 2,60,00,000 રૂપિયાના ખર્ચે નોન પ્લાન રસ્તા બનાવીને આ પ્રવાસન ક્ષેત્રમાં 4 ચાંદ લાગે એવું કામ કર્યું છે. અને એ રસ્તાનું આજે આપણે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈના સહકારથી એમના આદેશથી આજે નોન પ્લાન રસ્તાનું પણ આપણે લોકાર્પણ કર્યું છે. આપણા બધા માટે ગૌરવની બાબત છે. આવનારા દિવસોમાં સમગ્ર આ વિસ્તારમાં જે કાંઈ ખેતરોવાડીઓ છે એ ખેતરોવાડીઓના માલિકોને, ખેડૂતોને, કિસાનોને ખૂબ સગવડતા પડશે અને આવનારા દિવસોમાં આ વિસ્તારનો ખૂબ ઝડપથી વિકાસ થશે. અને રસાત્મિક સદગુરુની આપણા સૌ રસિકો ઉપર હંમેશા એની કરુણા વરસતી રહે એવી પ્રાર્થના સાથે 2017નું વર્ષ આપણા સૌ માટે ખૂબ સુખદાયી, લાભદાયી નીવડે એવી આજના પૂજ્ય ત્રિકમદાસજીના જન્મદિવસ પ્રસંગે એમના ચરણોમાં કોટી વંદન સાથે વિરમું છું. સૌ રસિક સમાજને, સમગ્ર ભારતમાં વસતા રસિક સમાજને મારા અહીંયાથી જય શ્રી સચ્ચિદાનંદ. નલિયા ખાતે આવેલા હિંગલાજ માતાજીના મંદિરનો 39મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નલિયા ભાનુશાલી મહાજન અને શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજના સથવારે પાટોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારે હિંગલાજ માતાજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી, જેમાં સમાજના ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તો બપોરે હોમ હવન બાદ ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કુળદેવી હિંગલાજ માતાજીના પાટોત્સવમાં નલિયા અને તેની આજુબાજુના ગામોના ભાનુશાલી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના સ્થાપિત દાતા પરિવારના વલ્લભદાસ લીલાધરભાઈ ભદ્રા પણ આ કાર્યક્રમ માટે મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી. તો પ્રમુખ નરેશભાઈ ધનજી શેઠિયા, ઉપપ્રમુખ શ્રી હરીશ ધીરજલાલ શેઠિયા, શંકરલાલ ગોપાલજી માવ, ટ્રસ્ટીશ્રીઓ પ્રેમજી વેરશી ભદ્રા, પ્રવીણ તુલસીદાસ ગજરા સહિતના મહાનુભાવો પાટોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને નલિયા ભાનુશાલી મહાજન જે સથવારે સેવા સમાજ મુંબઈ ઉજવી રહ્યો છે. આજે જે શુભ પ્રસંગે સેવા સમાજા અને દાતા પરિવાર જા ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ લીલાધર ભદ્રા, શંકરભાઈ લાલજી જોઈસર કચ્છગામ તેરા, પ્રફુલ્લ શામજી મંગે કચ્છગામ મોથારા અને હું કચ્છી ભાનુશાલી સેવા સમાજના મંત્રી મિસ્ટર LLB અને ગોવિંદજી રવજી માવ કચ્છગામ મુંદાધર સાથે સજી ટીમ સેવા સમાજ અને નલિયા મહાજન અને આજુબાજુના દડાવા પર જખો, તેરા, સુરજો, રામપર એની મિની ગામે બધા ભાનુશાલી ભાવનેજી નલિયા મહાજન જે પટાંગણ में बोर्डिंग जे पटांगण में धामधूमથી पर्व ઉજવવામાં આવ્યો અને પ્રતિવર્ષ એ ઉત્સવ વધુ ને વધુ સરસ રીતે સમાજ ઉજવીंदो. દર વરે पाठोत्सव में भाग लेने जो असांजे परिवार खे लाभ मिले थो इन बदल श्री कच्छी भानुशाली सेवा समाज ट्रस्ट जा खूब खूब आभारी आहियूं.
અને સાથે સાથે નલિયા મહાજન ખાસ કરીને લેરી આચાર્ય મંગે જે ઝુંબેશથી એ પાઠોત્સવ બહુ સુંદર રીતે ઉજવાઈ રહ્યો હોય અને દિન પ્રતિદિન એનો ખર્ચો વધતો રહેતો અને ભાવિકોની સંખ્યા એમ કાર્યક્રમ में હાજરી વધે थी એમ બદલ લેરી આચાર્ય મંગે અને નલિયા મહાજન જો ભુજના કોડકી રોડ પર આવેલ વાલરામ વાટિકાશ્રમ ખાતે સંત શ્રી હરિદાસજી મહારાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે યજમાન પદે મયુરભાઈ હસમુખભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા સંત શ્રી હરિદાસજી મહારાજની આગતા સ્વાગતા કરાઈ હતી। ઓધવ વંદના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મયુરભાઈ હસમુખભાઈ ઠક્કર, ગોવિંદભાઈ ભાનુશાલી, હેમલભાઈ માણેક સહિત મુંબઈથી આવેલા અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઓધવરામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સંત શ્રી હરિદાસજી મહારાજે પોતાના આશીર્વચનમાં ગુરુનું મહાત્મ્ય વર્ણવ્યું હતું, જેમાં ગુરુના માર્ગદર્શન વિના મનુષ્ય પોતાના જીવનમાં ધારી સફળતા મેળવી શકતો નથી। એક સાચા ગુરુની સંગતથી કોઈ પણ વ્યક્તિ જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધી શકે છે તેવી પ્રેરણા તેમને આપી હતી। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।